આફ્રિકામાં એમ પોક્સમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કે આ પોક્સ એટલે કે મંકી પોક્સ અને વાયરસમાં વિશ્વ માટે જોખમ બની શકે છે. વર્લ્ડ હેલ્થમાં ઓર્ગેનાઇઝેશનમાં મહાનિદેશમાં લેટોસોન અર્ધનોન ગેબિસોન અંગે નિયમ કટોકટીની સમિતિ બેઠક રાખી છે અને મેક્સી પોક્સમાં શરૂઆતમાં ડેટો ક્રિસ રિબલ પોક્સ ઓફ ટોગોમાં શોધાઈ રહી છે કે યુગાન્ડામાં એક કેન્યામાં પડતી દર્દીઓમાં જોવા મળે છે કે આ આસ્કામાં આજે ઝડપથી ફેલાય છે કે રોગચાળામાં સ્વરૂપમાં લઈ શકે. આ મહાન અર્થમાં મંકી પોક્સ જેવું કારણ બની શકે છે જ્યાં નિવારણ કેન્દ્ર સાથે મળી કામ કરી રહ્યું છે. કે ધ્યાનમાં આપવામાં જેથી બાબત છે કે આફ્રિકા રોગમાં નિવારણ કેન્દ્ર જણાવ્યું કે પોક્સ હેઠળ ઉચ્ચ જોખમ અને આ વર્ષની શરૂઆતમાં આફ્રિકામાં કોંગો 14,000થી વધુમાં કેસ મંકી પોક્સ સામે આવ્યો છે જે 500 મૃત્યુ પામ્યા છે. અને વર્લ્ડ હેલ્થમાં પક્ષી પોક્સમાં રોઝમન્ડમાં આ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે જેમાં વાયરસમાં અને ત્વચામાં પીડા થાય છે અને જ્યાં તાવ માથાનો દુખાવો અને વાયરસમાં અને પહેલા આ કોગ્રો બેસિન ક્રોલિનમાં અને ફેલાય છે અને આફ્રિકનમાં વર્લ્ડમાં આ જાતીય સંપર્કમાં આ કારણે વાયરસના શરીરમાં 2 થી 4 અઠવાડિયા સુધી રહે છે. અને મંકી પોક્સમાં લક્ષણોમાં જલ્દી દેખાતા નથી અને વ્યક્તિમાં 1-2 અઠવાડિયા પછી એમાં તેના લક્ષણો દેખાશે કે આમાં તાવ માથાનો દુખાવો સ્નાયુનો દુખાવો ફોલવી નીકળી અને આ જેવી વર્લ્ડ પીડમાં દેખાશે અને જે ઉલટી ખોરાક ગળામાં દુખાવો અને દ્રષ્ટિ નબળાઈ અને પોક્સ શોધવામાં આ જોખમ પણ વધારે છે.